આપણી આસપાસના આ આધુનિક રસ્તાઓ, નદી કિનારે બનેલા આ સુંદર બગીચાઓ અને મકાનોની આ વ્યવસ્થિત ગોઠવણી જોઈને આપણને ગર્વ થાય છે. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે વીજળી કે આધુનિક મશીનો નહોતા, ત્યારે ગુજરાતનું સૌથી મોટું અને વિકસિત શહેર કેવું દેખાતું હશે? આ છે પાટણ. 1000 વર્ષ પહેલાં તે ઉત્તર ગુજરાતનું એક એવું કેન્દ્ર હતું જ્યાં દૂર દૂરથી વેપારીઓ પોતાનો સામાન લઈને આવતા અને અહીંથી જ આખા પ્રદેશનો વહીવટ ચાલતો. ભલે આજે ત્યાં જૂના મહેલોના માત્ર અવશેષો બચ્યા હોય, પણ તે સમયે આ શહેર એટલું આયોજનબદ્ધ રીતે વસેલું હતું કે દુનિયાભરના લોકો તેની વ્યવસ્થા જોઈને નવાઈ પામતા. કોઈપણ મોટા શહેરની સફળતા પાછળ પાણીનો મોટો હાથ હોય છે. પાટણ પણ સરસ્વતી નદીના કિનારે વસ્યું હતું, જેથી ખેતી અને જીવન બંને માટે પૂરતું પાણી મળી રહે. ઇતિહાસ કહે છે કે વનરાજ ચાવડાએ ઘણા સંઘર્ષો પછી અણહિલવાડ પાટણની સ્થાપના કરી હતી. સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળ જેવા શાસકોના સમયમાં તો પાટણની સમૃદ્ધિ આસમાને પહોંચી હતી. આ સોલંકી યુગ દરમિયાન ગુજરાતમાં કલા અને વેપારનો સૌથી મોટો વિકાસ થયો. આ શાસકોએ માત્ર મહેલો જ નહોતા બનાવ્યા, પણ તેમણે પ્રજા માટે પાણીના વિશાળ સંગ્રહસ્થાનો અને મજબૂત રસ્તાઓ બનાવીને એક મજબૂત વ્યવસ્થા તૈયાર કરી હતી. પાણી મેળવવાની અદ્ભુત રીત જુઓ. રાણી કી વાવ. જમીનની અંદર 7 માળ સુધી ઉતરેલા પથ્થરોનું આ બાંધકામ તે સમયની એન્જિનિયરિંગ શક્તિનું ઉત્તમ ઉદાહરણ છે. પથ્થરો પરની મૂર્તિઓ જુઓ. કારીગરોએ એટલી બારીકાઈથી કામ કર્યું છે કે હજારો વર્ષ પછી પણ આ મૂર્તિઓ આપણી સાથે વાત કરતી હોય તેવું લાગે છે. એ જ રીતે સહસ્ત્રલિંગ તળાવ પણ એક સમયે પાણીથી છલોછલ રહેતું. વરસાદી પાણીને રોકવા અને આખા શહેરમાં પહોંચાડવા બનાવેલી વ્યવસ્થા અત્યંત પ્રશંસનીય હતી. પાટણની ઓળખ પથ્થરોમાં જ નહીં, રેશમી દોરાઓમાં પણ છે. પટોળા એવી કલા છે જેમાં એક એક દોરો ચોક્કસ ગણતરીથી વણાય છે, જે પેઢીઓ સુધી ટકે છે. આ વાવની મજબૂતી અને પટોળાનું વણાટકામ સાબિત કરે છે કે તે સમયના લોકો ગણિત અને વિજ્ઞાનના કેટલા પાક્કા જાણકાર હતા. જે શહેરમાં જ્ઞાન હોય તેની જ હંમેશા ઉન્નતિ થાય છે. હેમચંદ્રાચાર્યજીએ પાટણમાં બેસીને ગુજરાતી ભાષાને વ્યવસ્થિત કરતો વ્યાકરણનો મહાન ગ્રંથ તૈયાર કર્યો હતો. જ્યારે આ પુસ્તક તૈયાર થયું, ત્યારે રાજાએ તેને હાથી પર પધરાવીને આખા શહેરમાં ફેરવ્યું હતું. જ્ઞાન માટે આવો આદર બહુ ઓછી જગ્યાએ જોવા મળે છે. આવા સંસ્કારો અને ભણતરને કારણે પાટણ આર્થિક રીતે પણ ખૂબ સદ્ધર હતું. અહીંના રેશમી કાપડની માંગ છેક વિદેશો સુધી રહેતી. આજે પણ પાટણ જિલ્લો ખેતીમાં પાછળ નથી. જીરું અને વરિયાળી જેવા પાકો દ્વારા અહીંના ખેડૂતો આજે પણ ગુજરાતની સમૃદ્ધિમાં પોતાનો ફાળો આપી રહ્યા છે. પુસ્તકોનું જ્ઞાન અને ખેતી વ્યાપારની આ સમજદારીએ જ પાટણને ઇતિહાસનું એક મહત્વનું આર્થિક કેન્દ્ર બનાવ્યું હતું. બહાદુર રાજાઓ, પથ્થરોમાં કંડારેલી અદ્ભુત કલા અને જ્ઞાન પ્રત્યેનો પ્રેમ, આ બધું મળીને પાટણને એક એવી જગ્યા બનાવે છે જ્યાં ઇતિહાસ જીવંત થઈ ઉઠે છે. આધુનિક ગુજરાતના જે ગુણો, જેમ કે વ્યાપારની સૂઝ અને નવું કરવાની વૃત્તિ આજે આપણે જોઈએ છીએ, તેની એક સુંદર ઝલક આપણને પાટણના આ 1000 વર્ષ જૂના ઇતિહાસમાં જોવા મળે છે. આપણા આ ભવ્ય વારસાને સમજવા અને ગર્વ લેવા માટે પાટણની મુલાકાત એક અવિસ્મરણીય અનુભવ બની રહેશે. તમને પાટણની કઈ વાત સૌથી વધુ પ્રભાવિત કરી ગઈ? જમીનની અંદર બનેલી આ સુંદર વાવ કે પછી પટોળાના દોરાની કલા? અમને કોમેન્ટ્સમાં જરૂર જણાવજો.